નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। જો તમારા ઘરની દિવાલ પર તમારા સ્વર્ગસ્થ માતા પિતા, દાદા દાદી અથવા કોઈ પ્રિય પરિજનોની તસવીર લાગેલી છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે જે વાત હું તમને જણાવવાની છું તે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય। ઘણા લોકો પોતાના સ્વર્ગસ્થ સ્વજનોની તસવીર માત્ર પ્રેમ, લાગણી અને યાદોના કારણે ઘરમાં લગાવે છે। તેઓ માને છે કે આમ કરવાથી પોતાના પ્રિયજનોની યાદ હંમેશા જીવંત રહે છે। પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં લગાવેલી આવી તસવીર માત્ર એક ફોટો નથી હોતી। શાસ્ત્રો અનુસાર તેની સાથે એક વિશેષ ઉર્જા પણ જોડાયેલી હોય છે, જે તમારા ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવારના ભવિષ્યને અસર કરી શકે છે। કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ ઘણીવાર ઘરમાં વધતો કલેશ, વારંવાર આવતી આર્થિક તંગી, અટકતા કામો, અચાનક બીમારીઓ અથવા સતત અનુભવાતી માનસિક બેચેની પાછળનું કારણ માત્ર એક નાની ભૂલ પણ હોઈ શકે છે। અને એ ભૂલ છે સ્વર્ગસ્થ પિતૃઓની તસવીરને ખોટી જગ્યાએ અથવા તો ખોટી દિશામાં રાખવી। શું તમારા ઘરમાં પણ સ્વર્ગસ્થ માતા પિતાની તસવીર મંદિરમાં રાખેલી છે? શું તે બેડરૂમમાં છે કે પછી એવી જગ્યાએ છે જ્યાં આખો દિવસ અવર જવર અને ઘોંઘાટ રહે છે? જો હા, તો આજે મળનારી માહિતી તમારા માટે અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે। આજે આપણે જાણીશું કે ઘરમાં પિતૃઓની તસવીર રાખવી શુભ છે કે અશુભ, તેને કઈ દિશામાં રાખવી જોઈએ, કઈ જગ્યાએ ક્યારેય ન રાખવી જોઈએ, અને એવી કઈ ભૂલો છે જે જાણતા અજાણતા જ પિતૃઓના આશીર્વાદને અવરોધમાં બદલી શકે છે। તો મિત્રો, વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં એકવાર ઓમ નમઃ શિવાય અથવા તો જય પિતૃદેવ જરૂર લખજો। ચાલો હવે જાણીએ આ અત્યંત મહત્વપૂર્ણ અને રહસ્યમય વિષય વિશે, જે દરેક ઘરના દરેક સભ્યને અવશ્ય જાણવું જોઈએ। તો મિત્રો, આપનામાંથી મોટાભાગના લોકોના ઘરમાં કોઈને કોઈ સ્વર્ગસ્થ વ્યક્તિની તસવીર જરૂર લાગેલી હશે। કોઈના ઘરમાં સ્વર્ગસ્થ માતા પિતાની તસવીર હોય છે, કોઈના ઘરમાં સ્વર્ગસ્થ દાદા દાદીની તસવીર હોય છે, તો કોઈના ઘરમાં સ્વર્ગસ્થ નાના નાની કે પરિવારના કોઈ એવા સભ્યની તસવીર હોય છે જે હવે આ સંસારમાં નથી રહ્યા। જ્યારે પરિવારનો કોઈ સભ્ય આ સંસાર છોડીને ચાલ્યો જાય છે, ત્યારે તેની યાદો આપણા દિલમાં હંમેશા માટે વસી જાય છે, અને તે જ યાદને જીવંત રાખવા આપણે તેમની તસવીરને આપણા ઘરની દિવાલ પર મોટા સન્માન સાથે લગાવી દઈએ છીએ। હવે મિત્રો, ઘણા લોકો તે તસવીરને ડ્રોઈંગ રૂમમાં લગાવે છે, ઘણા લોકો પોતાના રૂમમાં લગાવે છે, અને ઘણા લોકો તે તસવીરને ઘરના મંદિરમાં પણ રાખી દે છે। કેટલાક લોકો રોજે તે તસવીર પર ફૂલ ચડાવે છે, અગરબત્તી લગાવે છે અને માળા અર્પણ કરે છે। હવે મિત્રો, આ તસવીર માત્ર એક ફોટો નથી હોતી, પરંતુ આ આપણા જીવનનો એક ભાગ હોય છે। આ તસવીર તે લોકોની યાદ હોય છે જેમણે આપણે જીવન આપ્યું છે, જેમણે આપણને સંસ્કાર આપ્યા અને જેમણે આપણને ચાલતા, બોલતા અને જીવતા શીખવ્યું। પરંતુ શું તમે ક્યારેય તે તસવીરને ધ્યાનથી જોઈ છે? શું તમે ક્યારેય તે તસવીરની આંખોમાં જોઈને આ અનુભવ્યું છે કે તે તમારી સાથે શું કહેવા માંગે છે? મોટા ભાગના લોકોનો જવાબ હશે ના, કારણ કે આપણામાંથી મોટાભાગના લોકો માત્ર ભાવનાઓમાં આવીને તસવીર લગાવી દે છે, પરંતુ આ નથી વિચારતા કે તેને ઘરમાં કયા સ્થાને લગાવવી જોઈએ। આપણા શાસ્ત્રોમાં એક ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે, પિતૃ દેવો ભવ। આનો અર્થ એ છે કે પિતૃઓનું સ્થાન દેવતાઓ સમાન માનવામાં આવ્યું છે। આપણા પૂર્વજો માત્ર આપણા જન્મદાતા જ નથી હોતા, પરંતુ તેઓ આપણા આખા વંશનો પાયો હોય છે। આજે આપણે જે કંઈ પણ છીએ, જે પણ સંસ્કાર આપણા ભીતર છે, જે સન્માન આપણને સમાજમાં મળ્યું છે, તે બધું ક્યાંક ને ક્યાંક આપણા પિતૃઓની જ દેન છે। આપણા માતા પિતા, દાદા દાદી અને આપણા પૂર્વજોએ પોતાના જીવનમાં જે પણ સારા કર્મો કર્યા, જે પણ ત્યાગ કર્યા અને જે પણ સંઘર્ષ કર્યા, તેનું જ ફળ આપણને આજે એક સારા જીવનના રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યું છે। એટલા માટે જ્યારે આપણે પોતાના ઘરમાં પોતાના પિતૃઓની તસવીર લગાવીએ છીએ, તો તે માત્ર તેમની યાદ માટે નથી હોતી, પરંતુ તે આપણા અને આપણા પૂર્વજોની વચ્ચે એક અદ્રશ્ય સંબંધનું માધ્યમ બની જાય છે। પરંતુ અહીં ખૂબ ઓછા લોકો આ વાતને જાણે છે કે ઘરમાં લાગેલી દરેક તસવીર, દરેક વસ્તુ અને દરેક દિશાની આપણા જીવન પર એક વિશેષ અસર પડે છે। જે પ્રકારે મંદિરમાં રાખેલી મૂર્તિ માત્ર પથ્થર નથી હોતી, પરંતુ તેમાં દેવતાઓની ઉર્જાઓનો વાસ માનવામાં આવે છે, તે જ પ્રકારે આપણા પિતૃઓની તસવીર પણ માત્ર એક ફોટો નથી હોતી, તે આપણા ઘરની ઉર્જાને પ્રભાવિત કરવા લાગે છે। જો તે તસવીર સાચા સ્થાને લાગેલી હોય, સાચી દિશામાં લાગેલી હોય અને તેની સાથે શ્રદ્ધાનો ભાવ જોડાયેલો હોય, તો તે તસવીર ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે। પરંતુ જો એ જ તસવીર ખોટા સ્થાને લાગેલી હોય, ખોટી દિશામાં લાગેલી હોય કે તેની સાથે યોગ્ય સન્માન ન હોય, તો તે જ તસવીર ધીમે ધીમે ઘરની સકારાત્મક ઉર્જાને નબળી કરવા લાગે છે, અને પછી ઘરમાં વિના કારણે જ અશાંતિ વધવા લાગે છે।
મિત્રો, ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે ઘરમાં બધું બરાબર હોય છે, સારું હોય છે, પરિવાર સારો હોય છે, કમાણી પણ ઠીક હોય છે, પરંતુ તેમ છતાં ઘરમાં એક અજીબ સરખી બેચેની બનેલી રહે છે. ક્યાંક અચાનક ધનની અછત થવા લાગે, ક્યારેક પરિવારના સભ્યોમાં ઝઘડા વધવા લાગે અને ક્યારેક વિના કારણે જ ઘરમાં બીમારીઓ આવવા લાગે. લોકો સમજી નથી શકતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ઘણા લોકો આને ખરાબ નજર માની લે છે અને કેટલાક લોકો વિચારે છે કે કદાચ કોઈએ ટોણા ટોટકા કરી દીધા છે. પરંતુ ઘણીવાર આનું કારણ ખૂબ સામાન્ય હોય છે, જેને આપણે સમજી નથી શકતા. કમેન્ટમાં કોઈ ભક્તએ અમને પૂછ્યું છે કે અમારું ઘર સુંદર છે, ભગવાનની કૃપાથી કોઈ વસ્તુની કમી નથી, પરંતુ ખબર નહીં કેમ અમારા ઘરમાં હંમેશા તણાવ બનેલો રહે છે. પૈસા આવે છે પરંતુ ટકતા નથી, નોકરીમાં પ્રગતિ અટકી જાય છે અને ઘરમાં વારંવાર બીમારીઓ પણ આવવા લાગી છે. તે વ્યક્તિએ કહ્યું કે અમે ઘણી જગ્યાએ ઉપાય કરાવ્યા, પરંતુ કોઈ ફાયદો ન થયો. ત્યારે અમે તેને ખૂબ જ સામાન્ય એવો પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે શું તમારા ઘરમાં કોઈ સ્વર્ગસ્થ વ્યક્તિની તસવીર લાગેલી છે? તે વ્યક્તિએ તરત જ જવાબ આપ્યો કે જી હા ગુરુજી, અમારા ડ્રોઈંગ રૂમમાં અમારા સ્વર્ગસ્થ માતા પિતાની તસવીર લાગેલી છે અને અમે રોજે તેના પર ફૂલ પણ ચડાવીએ છીએ અને અગરબત્તી પણ લગાવીએ છીએ. ત્યારે અમે તેને કહ્યું કે તમારી સમસ્યાની શરૂઆત કદાચ અહીંથી જ થઈ રહી છે. હવે આપણામાંથી મોટાભાગના લોકો કહેશે કે આ કેવી રીતે હોઈ શકે? માતા પિતાની તસવીર લગાવી તો સન્માનની હોય છે, પરંતુ આ ભૂલ તો કેવી રીતે હોઈ શકે છે? તો મિત્રો, આ જ છે તે સવાલ જે આજે ઘણા લોકોના મનમાં ચાલી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેનો આત્મા પોતાની આગળની યાત્રા પર નીકળી જાય છે અને તેનો આત્મા પિતૃલોક તરફ પ્રસ્થાન કરે છે, જ્યારે તેને શાંતિ અને આરામ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણા મનમોહ, આપણી યાદો અને આપણી ભાવનાઓ તે આત્માને વારંવાર આ સંસારથી જોડી રાખે છે. જ્યારે આપણે આપણા પિતૃઓને પ્રેમ અને શ્રદ્ધાથી યાદ કરીએ છીએ તો તે ભાવના તેમને આશીર્વાદ આપવા માટે પ્રેરિત કરે છે. પરંતુ જ્યારે આપણે અજ્ઞાનતામાં તેમની ખોટી જગ્યાએ લગાવી દઈએ છીએ તો તે સંતુલન બગાડવા લાગે છે અને અહીંથી જ ઘરની ઉર્જા પર પ્રભાવિત થવા લાગે છે. એટલા માટે મિત્રો, આ સમજવું ખૂબ જરૂરી છે કે ઘરમાં પિતૃઓની તસવીર લગાવવી ખોટી નથી, પરંતુ આ આપણા પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતાનું પ્રતીક છે. પરંતુ તે તસવીરને સાચા સ્થાને અને સાચી દિશામાં લગાવવી તેટલી જ આવશ્યક છે. હવે મિત્રો, આપણે આ સમજીએ કે તે તસવીરને ઘરમાં કઈ દિશામાં અને કયા સ્થાને લગાવવામાં આવે. કારણ કે ઘણીવાર તસવીર તો આપણે શ્રદ્ધાથી લગાવી દઈએ છીએ, પરંતુ દિશા અને સ્થાનનું ધ્યાન નથી રાખતા અને પછી ધીમે ધીમે તે જ નાની સરખી ભૂલ ઘરના વાતાવરણને પ્રભાવિત કરવા લાગે છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને ધર્મગ્રંથોમાં આ વિષયમાં ખૂબ સ્પષ્ટ નિયમો જણાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીરને હંમેશા સાચી દિશામાં જ લગાવવી જોઈએ. તો સૌથી શુભ દિશા જે માનવામાં આવે છે તે દિશા છે દક્ષિણ દિશા. તો મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરમાં પિતૃઓની તસવીર લગાવો તો ધ્યાન રાખો કે તે ઘરની દક્ષિણ દિશાવાળી દિવાલ પર જ લગાવવામાં આવે. આની પાછળ પણ એક ઊંડું કારણ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાને યમની દિશા કહેવામાં આવે છે અને આ જ તે દિશા માનવામાં આવે છે જે પિતૃલોક સાથે જોડાયેલી છે. એટલા માટે આ દિશાને પિતૃઓની દિશા પણ કહેવામાં આવે છે. જ્યારે આપણે આપણા પિતૃઓની તસવીરને દક્ષિણ દિશામાં સ્થાન આપીએ છીએ તો આ તેમના પ્રત્યે સન્માનનું પ્રતીક માનવામાં આવે છે અને આનાથી તેમના આત્માને પણ શાંતિ મળે છે તથા તેમના આશીર્વાદ પરિવાર પર બનેલા રહે છે. કેવળ દક્ષિણ દિશામાં તસવીર લગાવી દેવી પૂરતી નથી હોતી, પરંતુ આની સાથે એક બીજી મહત્વપૂર્ણ વાતનું ધ્યાન રાખવું પણ આવશ્યક હોય છે. જ્યારે પણ તમે પિતૃઓની તસવીર લગાવો તો ધ્યાન રાખો કે તસવીરમાં પિતૃઓનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. અર્થાત તસવીર એવી હોવી જોઈએ કે જ્યારે તે દિવાલ પર લગેલી હોય તો તેનો ચહેરો ઉત્તર દિશા તરફ રહે. આ વ્યવસ્થા એટલા માટે જણાવવામાં આવે છે કારણ કે દક્ષિણ દિશાને પિતૃઓની દિશા અને ઉત્તર દિશાને સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવી છે. જ્યારે તસવીર આ પ્રકારે લગાવવામાં આવે છે તો ઘરમાં ઉર્જાનું સંતુલન બનેલું રહે છે અને પિતૃના આશીર્વાદ પણ પરિવાર પર બનેલા રહે છે. પરંતુ મિત્રો, અવારનવાર લોકો જાણકારીના અભાવે પિતૃઓની તસવીરને ગમે ત્યાં લગાવી દે છે. ક્યારેક ડ્રોઈંગ રૂમની ગમે તે દિવાલ પર, ક્યારેક સીડીઓની પાસે, ક્યારેક રસોડાની પાસે અને ક્યારેક એવા સ્થાને જે આખો દિવસ ઘોંઘાટ અને અવરજવર રહેતી હોય છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે પિતૃઓની તસવીરને ક્યારેય પણ એવી જગ્યાએ ન લગાવવી જોઈએ જ્યાં ખૂબ વધારે ઘોંઘાટ થતો હોય. હવે મિત્રો, આપણે તે સ્થાન વિશે પણ જાણી લઈએ કે જ્યાં પિતૃઓની તસવીર લગાવવી યોગ્ય નથી માનવામાં આવતી. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે ઘણા બધા લોકો કરી બેસે છે તે છે પિતૃઓની તસવીરને ઘરના મંદિરમાં રાખવી. ઘણા બધા લોકોનો ભાવ એવો હોય છે કે અમારા માતા પિતા હવે અમારા માટે ભગવાન સમાન છે,
એટલા માટે તેઓ તેમની તસવીરને મંદિરમાં રાખી દે છે. ભગવાન તો ખૂબ પવિત્ર હોય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ યોગ્ય નથી માનવામાં આવતું, કારણ કે મંદિર કે પૂજાઘર દેવતાઓનું સ્થાન હોય છે. દેવતાઓની ઉર્જા અને પિતૃઓની ઉર્જા બંને અલગ અલગ માનવામાં આવે છે. જ્યારે આ બંનેને એક સાથે રાખવામાં આવે છે તો ઉર્જાનું સંતુલન બગડી શકે છે. દેવતાઓની ઉર્જા દિવ્ય અને સાત્વિક માનવામાં આવે છે, જ્યારે પિતૃઓની ઉર્જા સ્મૃતિ અને વંશ પરંપરા સાથે જોડાયેલી હોય છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીરને મંદિરમાં કે પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. જો આપના ઘરમાં પણ પિતૃઓની તસવીર મંદિરમાં રાખેલી હોય તો તેને આદરપૂર્વક ત્યાંથી હટાવીને કોઈ યોગ્ય સ્થાને લગાવી દેવી જોઈએ, જેથી દેવતાઓ અને પિતૃઓ બંનેનું સન્માન બનેલું રહે. બીજી ભૂલ જે લોકો અવારનવાર કરે છે તે છે પિતૃઓની તસવીરને બેડરૂમમાં લગાવી. બેડરૂમ તે સ્થાન હોય છે જ્યાં આપણે આરામ કરીએ છીએ, સૂઈ જઈએ છીએ અને આપણી ખાનગી જિંદગી જીવીએ છીએ. આ સ્થાન હળવી અને શાંત ઉર્જા માટે બનાવવામાં આવેલું હોય છે, પરંતુ પિતૃઓની તસવીર એ ગંભીર અને સ્મૃતિથી ભરેલી ઉર્જા લઈને આવે છે. જ્યારે આ ઉર્જા બેડરૂમમાં રહે તો ઘણીવાર વ્યક્તિને બેચેની અનુભવવા લાગે છે. ઘણા લોકોને ઊંઘ બરાબર નથી આવતી અને ઘણીવાર અજીબ સપના આવવા લાગે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃની તસવીરને બેડરૂમમાં ન લગાવવી જોઈએ. ત્રીજી ભૂલ જે ઘણા બધા ઘરોમાં જોવા મળે છે તે છે બાળકોના રૂમમાં પિતૃઓની તસવીર લગાવવી. ઘણા લોકો એવું વિચારીને આવું કરે છે કે આનાથી બાળકો પોતાના દાદા દાદી કે નાના નાનીને યાદ રાખશે, પરંતુ શાસ્ત્રો અનુસાર બાળકોનું મન ખૂબ કોમળ અને સંવેદનશીલ હોય છે. તેઓ રમત, અભ્યાસ અને કલ્પનાઓની દુનિયામાં રહે છે. જો તેમના રૂમમાં પિતૃઓની તસવીર લગાવી દેવામાં આવે તો તેમની માનસિક ઉર્જા પર તેની અસર પડી શકે છે અને ઘણીવાર બાળકો વિના કારણે જ ડર અને ગભરાહટ અનુભવવા લાગે છે. એટલા માટે બાળકોના રૂમમાં પણ પિતૃઓની તસવીર લગાવવાથી બચવું જોઈએ. આની સાથે કેટલાક લોકો પિતૃઓની તસવીરને રસોડાની પાસે કે એવા સ્થાને પણ લગાડી દે છે જ્યાં ખાવાનું બનાવવામાં આવે છે. આ પણ યોગ્ય માનવામાં નથી આવતું, કારણ કે રસોડું અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે અને ત્યાં સ્વચ્છતા તથા સકારાત્મક ઉર્જાનું વિશેષ મહત્વ હોય છે. એટલા માટે પિતૃઓની તસવીરને ત્યાં રાખવી યોગ્ય માનવામાં નથી આવતી. હવે તમે સમજી શકો છો કે તસવીર લગાડવી ખોટી નથી, પરંતુ તેનું સાચું સ્થાન અને સાચી દિશા ખૂબ મહત્વપૂર્ણ છે. જો તસવીર સાચી દિશામાં લાગેલી હોય તો તે ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારે છે, અને જો એ જ તસવીર ખોટા સ્થાને લાગેલી હોય તો ધીમે ધીમે ઘરની ઉર્જાને પ્રભાવિત કરવા લાગે છે. એટલા માટે જ્યારે પણ તમે તમારા ઘરના પિતૃઓની તસવીર લગાવો તો આ અવશ્ય જોઈ લો કે તે કઈ દિશામાં લાગેલી છે અને કયા સ્થાને લાગેલી છે. હવે મિત્રો, આગળ આ સમજવું પણ તેટલું જ જરૂરી છે કે પિતૃઓની તસવીરને ઘરમાં કયા પ્રકારે લગાવવામાં આવે અને તેની સાથે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઘણીવાર દિશા તો સાચી હોય છે, પરંતુ તસવીર લગાવવાની રીત સાચી નથી હોતી અને પછી ધીમે ધીમે તે જ નાની નાની ભૂલો ઘરના વાતાવરણને પ્રભાવિત કરવા લાગે છે. શાસ્ત્રો અનુસાર પિતૃઓની તસવીરને ઘરના બેઠક રૂમ કે હોલમાં લગાવવી સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ તે સ્થાન હોય છે જ્યાં પરિવારના તમામ સભ્યો આવતા જતા રહે છે અને જ્યાં ઘરનું મુખ્ય વાતાવરણ બનેલું રહે છે. જ્યારે પિતૃઓની તસવીર આ સ્થાને લગાવવામાં આવે છે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓની કૃપા આખા ઘર પર બનેલી રહે છે અને તેમના આશીર્વાદ દરેક સુધી પહોંચે છે. પરંતુ અહીં પણ કેટલાક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક હોય છે. સૌથી પહેલી વાત એ કે પિતૃઓની તસવીર હંમેશા એવી ઊંચાઈ પર લગાવવી જોઈએ જે તમારી નજર સીધી તેમના પર પડે. અર્થાત તસવીર ન ખૂબ નીચી હોવી જોઈએ અને ન ખૂબ વધારે ઊંચાઈ પર. જો તસવીર ખૂબ નીચે લાગેલી હોય તો આ સન્માનને અનુરૂપ નથી માનવામાં આવતી, અને જો ખૂબ ઉપર લાગેલી હોય તો તેનાથી જોડાણ પણ ઓછું થઈ જાય છે. એટલા માટે તસવીર એવી ઊંચાઈ પર હોવી જોઈએ કે જ્યારે પણ તમે સામે ઊભા રહો તો તમારી નજર સીધી તે તસવીર પર જાય અને તમે સહજ ભાવથી પોતાના પિતૃઓને પ્રણામ કરી શકો. બીજી મહત્વપૂર્ણ વાત એ કે પિતૃઓની તસવીર હંમેશા સાફ અને સ્વચ્છ હોવી જોઈએ. ઘણા ઘરોમાં જોવામાં આવે છે કે શરૂઆતમાં તસવીર મોટા પ્રેમ અને સન્માન સાથે લગાવવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે તેના પર ધૂળ જમવા લાગે છે, ઝાડા લાગી જાય છે અને કાચ ધૂંધળો થઈ જાય છે. લોકો પોતાની વ્યસ્ત જિંદગીમાં એટલું ધ્યાન નથી આપી શકતા, પરંતુ યાદ રાખો કે આ માત્ર એક ફોટો નથી હોતો, પરંતુ આ આપણા પિતૃઓના સન્માનનું પ્રતીક હોય છે. જો તે તસવીર પર ધૂળ જામી જાય, જે ગંદકી દેખાય, તો આ પિતૃઓના સન્માનને અનુરૂપ નથી માનવામાં આવતું. એટલા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ પિતૃઓની તસવીરને સાફ જરૂર કરવી જોઈએ. પ્રેમથી તે ફ્રેમને સાફ કરો, કાચને ચમકાવો અને ત્યાં સ્વચ્છતા જાળવી રાખો. જ્યારે તસવીર સાફ અને ઉજ્જવળ હોય છે તો તેનાથી જોડાયેલી સકારાત્મક ઉર્જા પણ મજબૂત બનેલી રહે છે. હવે મિત્રો, ઘણા લોકો પિતૃઓની તસવીર પર માળા ચડાવે છે અને આ શ્રદ્ધાનું એક સુંદર પ્રતીક પણ માનવામાં આવે છે. પરંતુ આની સાથે પણ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે
કે જ્યારે માળા સુકાઈ જાય છે કે જૂની થઈ જાય છે તો તેને બદલી દેવી જોઈએ. ઘણા ઘરોમાં જોવામાં આવે છે કે માળા વર્ષો સુધી તે તરફ જ પડી રહે છે અને ધીમે ધીમે તે કાળી અને ધૂળથી ભરાઈ જાય છે. આ યોગ્ય માનવામાં નથી આવતું. જો તમે માળા ચડાવો છો તો સમયે સમયે તેને બદલતા રહેવું જોઈએ. આની સાથે મિત્રો એક બીજી મહત્વપૂર્ણ વાત સમજો કે પિતૃઓની તસવીર હંમેશા સરળ અને સૌમ્ય હોવી જોઈએ. તેમાં ખૂબ વધારે ચમકદમક કે સજાવટનો દેખાવ ન હોવો જોઈએ, કારણ કે આ સ્થાન આપણી સ્મૃતિ અને સન્માનનું સ્થાન હોય છે, પ્રદર્શનનું નહીં. તસવીરમાં પિતૃઓનો ભાવ શાંત અને ગંભીર હોવો જોઈએ, જેથી તેને જોતા જ મનમાં શ્રદ્ધાનો ભાવ જાગે. મિત્રો, હવે વાત આવે છે પૂજાની. ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું પિતૃઓની પૂજા પ્રતિદિન કરવી જોઈએ? આનો ઉત્તર એ છે કે આ પૂરેપૂરું તમારા ભાવ અને સમય પર નિર્ભર કરે છે. જો તમે પ્રતિદિન તેમની સામે હાથ જોડીને એક દીવો કે અગરબત્તી સળગાવી દો અને મનમાં આ કહી દો કે હે પિતૃદેવ, અમારા પરિવાર પર પોતાની કૃપા જાળવી રાખો, તો આ જ સૌથી મોટી પૂજા માનવામાં આવે છે. તેમાં વધુ દેખાડાની આવશ્યકતા નથી હોતી, કારણ કે સાચો ભાવ જ સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો કોઈ કારણોસર તમે રોજે એવું નથી કરી શકતા તો ઓછામાં ઓછું અમાસના દિવસે પિતૃઓને અવશ્ય યાદ કરો. અમાસનો દિવસ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે. ધૂપ દીપ પ્રગટાવીને પુષ્પ અર્પણ કરીને હાથ જોડીને જો તમે તમારા પિતૃઓને યાદ કરો છો તો આ તેમના માટે ખૂબ મોટું સન્માન માનવામાં આવે છે. જ્યારે આપણે આપણા પિતૃઓને સાચા મનથી યાદ કરીએ છીએ તો તેમની કૃપા આપણા જીવનમાં ઘણી પ્રકારે દેખાવા લાગે છે. ઘણીવાર આપણા અટકાયેલા કામ બનવા લાગે છે, અઘરા રસ્તા પણ સરળ થઈ જાય છે અને એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ આપણને દરેક મુશ્કેલીથી બચાવી રહી છે. આ જ પિતૃનો આશીર્વાદ હોય છે, પરંતુ જો આપણે તેમની તસવીરને અવગણી દઈએ, તેને ગંદકી રહેવા દઈએ, તેને ખોટા સ્થાને લગાવી દઈએ તો ધીમે ધીમે તે સન્માન ઓછું થવા લાગે છે. એટલા માટે પિતૃની તસવીરને હંમેશા સન્માન અને શ્રદ્ધા સાથે રાખવી જોઈએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે આ સમજ્યા કે પિતૃની તસવીર ઘરમાં લગાવી ખોટી નથી, પરંતુ તેને સાચી દિશા, સાચું સ્થાન અને સાચી રીતે લગાવવી ખૂબ આવશ્યક હોય છે. હવે આ વિષયની એક બીજી મહત્વપૂર્ણ વાત સમજવી પણ ખૂબ જરૂરી છે, અને તે છે પિતૃની તસવીરની સંખ્યા. ઘણા ઘરોમાં એવું જોવામાં આવે છે કે જેમ જેમ સમય વીતતો જાય છે, પરિવારના ઘણા લોકોની તસવીરો દિવાલ પર લાગતી ચાલતી જાય છે. ક્યારેક પરદાદાની તસવીર, ક્યારેક કાકાની તસવીર, ક્યારેક ફોઈની તસવીર, અને ધીમે ધીમે આખી દિવાલ પિતૃઓની તસવીરોથી ભરાઈ જાય છે. બહારથી જોવામાં આ શ્રદ્ધાનો ભાવ લાગે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આવું કરવું યોગ્ય નથી માનવામાં આવતું, કારણ કે જ્યારે ખૂબ વધારે સંખ્યામાં પિતૃઓની તસવીરો એક સાથે સ્થાન પર લગાવી દેવામાં આવે છે તો ત્યાં ઘણી બધી ઉર્જાઓ એક સાથે એકત્રિત થઈ જાય છે. જ્યારે ઘણી પ્રકારની સ્મૃતિઓ અને ભાવનાઓની ઉર્જા એક જ સ્થાન પર ભેગી થઈ જાય છે તો ઘરમાં વાતાવરણમાં એક પ્રકારનું ભારેપણું અનુભવવા લાગે છે. આવા ઘરોમાં ઘણીવાર કોઈ સ્પષ્ટ કારણ વગર મન ઉદાસ રહેવા લાગે છે અને પરિવારના સભ્યોની વચ્ચે તણાવ પણ વધવા લાગે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીરોને સીમિત રાખવી જોઈએ. સામાન્ય રીતે માતા પિતા કે દાદા દાદી સુધીની તસવીર લગાવવી જ યોગ્ય માનવામાં આવે છે. આનાથી ઘરમાં સંતુલન બનેલું રહે છે અને પિતૃઓના આશીર્વાદ પણ બનેલા રહે છે. હવે મિત્રો, એક બીજી મહત્વપૂર્ણ વાત સમજો. ઘણા ઘરોમાં પિતૃઓની તસવીરો સમયની સાથે તૂટી જાય છે, ધૂંધળી થઈ જાય છે કે તેમની ફ્રેમ ખરાબ થઈ જાય છે, પરંતુ લોકો તેને તે જ પરિસ્થિતિમાં લગાવેલી રહેવા દે છે. આ બિલકુલ પણ યોગ્ય નથી માનવામાં આવતું, કારણ કે તૂટેલી કે ધૂંધળી તસવીરો પિતૃઓના સન્માનને અનુરૂપ નથી હોતી. આવી તસવીરો ઘરના વાતાવરણમાં પણ નકારાત્મકતાને વધારી શકે છે. એટલા માટે જો ક્યારેય પિતૃઓની તસવીરનો કાચ તૂટી જાય, ફ્રેમ ખરાબ થઈ જાય કે તસવીર ધૂંધળી થઈ જાય તો તેને તરત જ ઠીક કરાવવી જોઈએ અથવા નવી તસવીર લગાવી દેવી જોઈએ. યાદ રાખો કે પિતૃઓની તસવીર માત્ર એક યાદ નથી હોતી, પરંતુ તે આપણા જીવનમાં આશીર્વાદનું એક માધ્યમ પણ હોય છે. જ્યારે આપણે રોજ તેમની સામે હાથ જોડીએ છીએ અને મનથી તેમનો ધન્યવાદ કરીએ છીએ તો આ ભાવના આપણા જીવનને સકારાત્મક દિશા આપે છે. આપણે આ કહીએ છીએ કે તેણે આપણને જીવન આપ્યું, તેણે આપણને સંસ્કાર આપ્યા અને આપણને સંસારમાં જીવવાનો રાહ બતાવ્યો. તમારી વજહથી જ આજે આપણું અસ્તિત્વ છે. જ્યારે આ ભાવના આપણા મનમાં આવે છે તો આપણા જીવનમાં વિનમ્રતા પણ આવે છે અને આશીર્વાદ પણ મળે છે. ઘણીવાર લોકો આ કહે છે કે અમારા જીવનમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે, કામ બનતા બનતા અટકી જાય છે અને ઘરમાં અશાંતિ બનેલી રહે છે. શાસ્ત્રોમાં આનું એક કારણ પિતૃદોષ પણ જણાવવામાં આવ્યું છે. પિતૃદોષનો અર્થ એ નથી કે પિતૃઓ નારાજ થઈને આપણને કષ્ટ આપવા માંગે છે. આનો અર્થ એ હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા પિતૃઓના સન્માનમાં કોઈ કમી છોડી દીધી છે કે તેમને યાદ કરવાનું છોડી દીધું છે. જ્યારે આપણે આપણા પિતૃઓને સન્માન આપીએ છીએ, પોતાના પિતૃઓની તસવીરને સાચા સ્થાને રાખીએ છીએ અને સમયે સમયે તેમને શ્રદ્ધાથી યાદ કરીએ છીએ,
તો આ દોષ પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. એટલા માટે આ ખૂબ જરૂરી છે કે આપણે આપણા જીવનમાં આપણા પિતૃઓને ક્યારેય ન ભૂલીએ. જે પ્રકારે એક વૃક્ષના મૂળ મજબૂત હોય છે તો તે વૃક્ષ લાંબા સમય સુધી લીલુંછમ રહે છે, તે જ પ્રકારે આપણા જીવનના મૂળ આપણા પિતૃઓ હોય છે. જો પિતૃઓ પ્રસન્ન હોય તો જીવનમાં સફળતાના રસ્તા આપોઆપ ખુલવા લાગે છે. પરિવારમાં પ્રેમ બનેલો રહે છે, સંતાન સફળ થાય છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ જો આપણે આપણા પિતૃઓને ભૂલી જઈએ, તેમના સન્માનનું ધ્યાન ન રાખીએ કે તેમની તસવીરને ખોટા સ્થાને લગાવી દઈએ તો ધીમે ધીમે જીવનમાં અડચણો આવવા લાગે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.